આજે સોમવારે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલ મહિલા અધિકાર મંચની બહેનોને મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર ડોક્ટર મિતાલી સમોવાના નેતૃત્વ હેઠળ માસૂમ બાળકીના હત્યારા આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે તેમજ મહિલાઓ અને બાળકીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડેલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજીનામું આપે તેવી માંગણીઓ સાથેનું એક આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ગુજરાતની મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડેલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી પદેથી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગણી કરવામાં આવી છે. સાથે સાથે દાહોદની દીકરીની હત્યાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી દોષિત આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. મારું નામ ડોક્ટર મિતાલી સમોવા છે. હું મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચથી છું. છેલ્લા ઘણા સમયમાં ગુજરાતમાં દિવસે ને દિવસે મહિલાઓની અને દીકરીઓની સુરક્ષા જોખમમાં છે. તેમની ઉપરના અત્યાચાર દિવસે ને દિવસે વધી રહ્યા છે. તાજેતરમાં તમે દાહોદ ખાતેના સિંગવડ તાલુકાની 6 વર્ષની ફક્ત દીકરી છે જેની ઉપર તેની જ શાળાના આચાર્ય દ્વારા અત્યાચાર આચર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે એ ઘટના જ જોઈ લો. આવામાં ગુજરાતના જે નિર્બળ અને મૃદુ મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને સલાહો આપે છે પણ એ પોતાની સલાહ અહીંયા પોતાના રાજ્યમાં પાલન કરતા નથી અને ભેદી મૌન ધારણ કરીને બેસી ગયા છે. એવામાં આજે અમે મહિલા અધિકાર મંચના સભ્યો દાહોદ કલેક્ટર કચેરી ખાતે આ સિંગવડવાળા કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવ્યા બાદ આરોપી એવા આચાર્યને ફાંસીની સજા આપવાની માંગણી કરી રહ્યા છીએ. ઉપરાંત ગુજરાતમાં મહિલાઓની અને દીકરીઓની સુરક્ષા આપવામાં નાકામ નીવડેલા ગુજરાતના નિર્બળ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રાજીનામાની પણ અમે લોકો આજરોજ માંગણી કરી રહ્યા છીએ. તો આ ગુજરાત સરકાર આ શિક્ષક વિરુદ્ધ આટલા કડક પગલાં લેવામાં પાછી પાની કેમ કરે છે? એની પાછળનું કોઈ કારણ છે? કોઈ રાજકીય કારણ છે? રાજકીય કારણ ઓબ્વિયસ હોય. એ જે સંસ્થાઓ સાથે જોડાયેલા છે, જે પક્ષ સાથે એની વિચારધારા સાથે જોડાયેલા છે, એ લોકો એમનો ચોક્કસથી બચાવ કરવાના જ છે. એ સૌથી મોટું કારણ છે. બસ.